ચૈત્રવદ તેરસના શીતળા તેરસનો તહેવાર કચ્છભરમાં આસ્થાભેર ઉજવાઈ રહ્યો છે. ભુજ શહેરના હમીરસર તળાવ સમીપે આવેલા શીતળા માતાજીના મંદિરે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી હતી. તળાવના કાંઠે મિની મેળો ભરાયો છે. ભાવિકોએ માતાજીને નાળિયેર પ્રસાદ આંખો અર્પણ કરી દર્શન કર્યા હતા. ભુજ ઉપરાંત માધાપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ શીતળા માતાજીના મંદિરે ભાવિકો ઉમટ્યા હતા. શીતળા મંદિર સમીપે આવેલા પૂજા ડાઇનિંગ હોલ ખાતે મિત્ર વર્તુળ દ્વારા ભાવિકોને ઠંડી છાશનું વિતરણ કરાયું હતું. કલ્યાણેશ્વર જાગીરમાં શીતલા માતાજીનું મંદિર આવેલું છે. 450 વર્ષથી શીતલા તેરસ ચૈત્રવદ તેરસ ઉજવાય છે અને એ શીતલા તેરસનો મહિમા આખા ભારતમાં પણ થાય છે. અને શીતલા તેરસ એટલે નાના બાળકોને જે તે સમય ઓરી અછબડા અને શીતળા નીકળતા તો એની માનતા એટલે અહીંયા આવી નમાવી જાય અને પગે લાગી જાય એટલે ઘટી જતો. આમ તો શીતલા માતાજી એક કાલિકા માતાજીનું જ એક સ્વરૂપ છે કે આવી જે રાક્ષસી માયા જ્યારે ઉત્પન્ન થાય ત્યારે કાલિકામાં એનું ઉત્પન્ન થાય અને ઉત્પત્તિ થાય ને આવા રોગોનું સંહાર કરે. એટલે આ શીતલા તેરસનો મહિમા બહુ મોટો છે. શ્રાવણ મહિનામાં પણ સાતમના પણ અહીંયા મેળો યોજાય છે, આ મેળો યોજાય છે અને બહુ સારી વ્યવસ્થા પણ હોય છે. પોલીસ પ્રશાસન તરફથી સારી વ્યવસ્થા હોય છે અને સૌ 18 વર્ણ લોકો જેમ પાળેશ્વરમાં પણ એક શીતલા માતાજીનું મંદિર છે, ઉમાં પણ હોય છે ને આ જગ્યાએ પણ બધા શીશ નમાવા આવે છે અને મહિમા એનો જાણે છે. અને પગે લગાડવા નાના છોકરા વૃદ્ધા બધા ગામડાથી પહેલે આવતા હતા. હવે ગામ બધા શીતલાના મંદિર થઈ ગયા. નકર બધા ભુજ તાલુકા આજુબાજુ મોટી શીતલા કહેવાતી આ કલ્યાણેશ્વર જાગીરમાં. એટલે આ અહીંયા કને બધી પ્રજા આવતી દર્શન કરવા. છાસ તો એક અમારો એક નિયમ છે કે આ જે નાની પ્રજા છે ને માતાજીને દર્શન કરવા આવે ને ત્યારે ભૂખ્યા પેટે આવ્યા. દર્શન કરાવી અને છોકરાઓની માઓ ઘરે જઈને ચાય પીએ કે ઠંડુ ખાય આમાં. એટલે અમારા તરફથી છેલ્લા 10-15 વર્ષથી પૂજા ડાઇનિંગ હોલ પરિવાર કે સ્ટાફ કે અમારા મિત્રો તરફથી આ ખાસ છાશનું વિતરણ અને એ છાશથી આવી ગરમીમાં બધાને રાહત મળે એના માટેનું ખાસ 15 વર્ષથી પૂજા ડાઇનિંગ હોલ પરિવાર આયોજન કરે છે અને એ અમે એને અમારું શુભ કાર્ય માનીએ છીએ. અમને નિમિત્ત બનાવે છે આ સમયમાં. એ બદલ આ પ્રજાજનો જે દર્શન કરવા આવે એનો પણ અમારી છાશ પીએ છે એનો આભાર માનીએ.